तन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदायादिकवये मूयन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री नीलकंठवर्णिराजाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। ओम श्री सर्वावतारिणे श्री स्वामिनारायण भगवते नमो नमः। ओम श्री हरिकृष्णाय पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। निज मंदिर में विराजमान वाला वाला अपना आराध्य इष्ट देव भगवान स्वामीनारायण श्री स्वामिनारायण मंदिर सर्वोपरि धाम में दर रविवारे थती रवि सभानो लाभ लेवा माटे पधारेला तमाम भक्तों पूजनीय संतो सौने भावथी जय स्वामीनारायण। वाला भक्तों, જ્યારે આપણે ભગવાનનું ભજન કરતા હોઈએ, ભગવાનના દર્શન કરતા હોઈએ, ત્યારે બહુ મોટું કામ થતું હોય છે, જેની આપણને જ્યારે કરતા હોઈએ ત્યારે નથી ખબર હોતી, પણ એનું ફળ મળે ને ત્યારે ખબર પડે, ઓહો આ તો કરવા જેવું કામ હતું એમ. આપણા શાસ્ત્રોમાં કીધું છે અને આપણા બધાનો અનુભવ છે કે જ્યારે આપણું મન ભગવાન સિવાય વિષય ભોગમાં જગતમાં જેટલું જાય, જેટલું ચોંટે, શરૂઆતમાં તો આપણને ગમે, સારું લાગે, મીઠું લાગે, પણ વિષયનું ચિંતન કે ભોગ વિલાસ ભોગવા પછી આપણને અશાંતિ અને ઉદ્વેગ થાય, બરાબર ને? એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું કે વિષયને ભોગવવાથી ક્યારેય શાંતિ નથી થતી, વિષયને ભોગવવાથી ક્યારેય તૃપ્તિ થતી નથી. કેમ કે ભગવાને આ જગત ચલાવવા માટે એવી કળ ચડાવી છે, એવી ચાવી ચડાવી છે, જેમ આપણે ઓલા રમકડામાં કેમ ચાવી ચડાવી, સહેજે સહેજે આપણને વિષયમાં હેત થાય, એનું ચિંતન કરવું ગમે. જો ધ્યાન ભજન કોઈ કરાવે, નામ સ્મરણ કરાવે, કથા વાર્તામાં બેસાડે તો થોડીક વાર સારું લાગે, પણ પછી બહુ ગમે નહીં. અને વિષય ભોગ તો આપણને બહુ ગમે અને આપણને એમ થાય કે એટલું ભોગવી લે ને પછી મજા, પછી આમ સમજાણું, પણ એમાં કોઈ દિવસ શાંતિ થતી નથી. જેટલા વિષય ભોગવ્યા કરીએ એટલી અશાંતિ અને ઉદ્વેગ વધતા જાય અને મન અશાંત રહે, ક્યાંય ચેન પડે નહીં. એટલે જો અને ગરીબ માણસના છોકરા હોય એને સુખ સુવિધા ઓછી હોય, એને ડ્રગ્સ લેવું પડે, એને ગાંજો પીવો પડે, કેમ કે બિચારા નવરા જ ન હોય કામકાજમાંથી. પણ જેના ઘરે સુખ સુવિધા હોય ને
એને મન ધાર્યું ખાવા મળતું હોય, મન ધાર્યું પહેરવા મળતું હોય, બધી રીતે કોઈ વાતની ખામી ન હોય. સ્કૂટી કહે તો સ્કૂટી લઈ દે, બાઇક કહે તો બાઇક લઈ દેતા હોય ને બાપા. એ બધા છોકરાઓને હવે તો કાંઈ ન થવું જોઈએ ને એવું કે ભાઈ આપણે વિશેષ કંઈક આમ સુખ લેવા માટે ગાંજો પી, દારૂ પી, ડ્રગ્સ લઈ, એવું થવું જોઈએ? તો એ લોકોને જ કેમ વધારે થાય છે? કારણ કે જેટલી સુખ સુવિધા ભોગવો ને એટલું સારું લાગે, જગતમાં વટ પડે, પણ મન અશાંત થાય. પણ ભગવાનનું ભજન, ભગવાનનું સ્મરણ એવું આધ્યાત્મિક ટોનિક છે કે એનો જો જીવ યોગ રાખે, એનું સેવન કરે તો ધીરે 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 મન શાંત થાય. અંતઃકરણમાં જે વાસનાઓ પડી છે એને લઈને દુઃખ છે ને, એ બધી વાસનાઓ બળે એટલે અંતરમાં સેજે સેજે પ્રસન્નતા વર્તે. એટલે શાસ્ત્રોમાં કીધું છે કે વિષયમાં આસક્ત થયેલું મન એ જીવનું શત્રુ છે અને ભગવાનના ભજનમાં લાગેલું મન જીવનો મિત્ર છે. મનનો વાક નથી, વાક કોનો છે? આપણો. આપણે આપણું મન ક્યાં લગાડીએ છીએ એના ઉપર બધો આધાર છે. માટે ભગવાનનું ભજન કરવામાં, ભગવાનની સેવા કરવામાં, સંત સમાગમ કરવામાં બહુ મોટો લાભ છે એવું શ્રદ્ધાપૂર્વક માનવું. કઈ રીતે માનવું? શ્રદ્ધાપૂર્વક. આપણને ઘણી બધી બાબતોમાં અંધશ્રદ્ધા છે. આપણે નહીં માનતા હોય કે હું અંધશ્રદ્ધાળુ છું, આપણે માની. પણ તમે તમારા ઘરે જાઓ, 15માં કે 16માં માળે તમે રહેતા હો અને લીફમાં બેસીને જતા હો, તો લીફ ઉપર શ્રદ્ધા રાખો છો ને? એ શ્રદ્ધા કેવી કહેવાય? અંધશ્રદ્ધા જ છે ને. લીફનું મેન્ટેનન્સ થયું છે કે નહીં, લીફનો ઓલો તાર તૂટી જશે કે નહીં, એની કાંઈ આપણને ખબર છે? આપણે ચેક કર્યું છે? તોય આંધળો વિશ્વાસ રાખીએ છીએ કે નહીં? બોલો, લીફમાં આપણે ઉપર ચડવાનું હોય, નીચે ઉતરવાનું હોય તો આમાં અંધશ્રદ્ધા રાખીએ છીએ કે નહીં? દેળ દાદા કાંઈ ચિંતા ન થાય. અહીંયાથી ગામડે જવાનું હોય બસમાં બેસી જાય છે ને, કોઈ દી આપણે ડ્રાઈવરને જઈને પૂછ્યું કે ભાઈ તે પીધો નથી ને? એમ પૂછીએ છીએ કોઈ દી રાજુભાઈ? તો ડ્રાઈવર ઉપર અંધશ્રદ્ધા રાખી છે. આપણે લારી એને ગમીને ખાઈ લેતા હોય, હોટલમાં ક્યાંક ફરવા ગયા હોય આપણે દૂર, આપણને ઈચ્છા થાય તો મન ફાવીને ખાઈ લેતા હોય. એ રાંધેલું છે એમાં ઝેર છે કે નથી, પવિત્રપણે બનાવ્યું છે કે નથી, એની આપણને કઈ ખબર હોય દાદા? તોય આપણે ખાઈ લઈએ એમ નહીં, શ્રદ્ધા રાખીને ખાઈ લઈએ છીએ. કેવી શ્રદ્ધા? આંધળી શ્રદ્ધા કે ભાઈ આમાં કઈ ન જ હોય ને, ખાઈ જ લેવાનું હોય ને. સમજાણું તમને? એમ આપણે ઘણી બધી બાબતોમાં અંધશ્રદ્ધા રાખી છે. બધા ગ્રહોના ઓલા રત્નો બધું નથી પહેરતા કે ભાઈ હમણાં મંદી હાલે છે તો ગુરુ નડે છે તો હાલો ઓલો પહેરો, ઓલો લાલ પહેરો, બ્લુ પહેરો, વિજંતી માળા પહેરો. સમજાણો કે બહુ હમણાં ક્રોધ થાય છે ને તો એ માળા પહેરી તો શાંત થાય. થોડીક રીલ્સ જોવાનું બંધ કર તો મગજ શાંત થાય ને તો ઓટોમેટિક ક્રોધ વયો જાય. કોઈક કહેતા હોય સાંભળવાનું રાખ તો તરત સ્વભાવમાં સુધારો થાય, તો બધાને શાંતિ થાય ને તો તને શાંતિ થાય. પણ શ્રદ્ધા ક્યાં રાખે? નંગમાં. સમજાણું ને? એવું જ જો હોય ને તો બધા જ ગ્રહોને છે ને આપણી પથારીમાં ચારે બાજુ ગોઠવીને પછી એમાં હોવાનું. એક એક ગ્રહ નડે જ નહીં. પછી તમે કામ ધંધો કરો, ઓફિસે જાઓ ને, ત્યાં આખી ઓફિસમાં બધી પ્રકારના બધા રત્નો જે ગ્રહોના હોય ને એ બધા લગાડી દેવાના તમારી ચારે બાજુ. તો કોઈ ગ્રહ ન નડવો જોઈએ ને, મંદી ન આવવી જોઈએ. ત્યાં બધે જો કોક આપણને કહે ને તરત શ્રદ્ધા બેસી જાઓ. આપણે આળસુના પીર હોય, વ્યસની હોય, બેફામ હોય, કોઈનું કયું
ન કરતા હોઈએ, 5 જણા 5 ડાયા માણસોને પૂછીને કાંઈ ન કરતા હોઈએ, અને પછી જ્યાં ધંધો કરીને ત્યાં ખોટ ખાતા હોય, અને પછી કોઈક આપણે ક્યાંક બેઠા હોય ને કોઈક સંન્યાસી જેવા આવે ને એમ કે તમારું નસીબ તો બહુ સારું છે, પણ કોઈક તમને નડે છે. કાંઈ ન નડતો હોય ને તો એ મનમાં ઘરી જાઓ, એ કોણ નડતું હશે, મારા કાકાને મારી યાર ઈર્ષા છે, એને કંઈક કરાવ્યું હશે. અને મગજમાં ઘૂસી જાય તો નીકળે નહીં. ન્યાય અંધશ્રદ્ધા રહે છે, આંધળી શ્રદ્ધા રહે છે ને. ડોક્ટર પાસે જાય છે, દવા આપે માંદા પીડા હોય ત્યારે, તો એને વારે વારે ફોન કરીને પૂછીએ છે ભાઈ આ દવાનું રિએક્શન નહીં આવે, સારું થઈ જાય ને, આમ છે ને તેમ છે ને, એમ કરી છે એને માથું ખાઈ સીધી પી લઈએ છીએ કે ભાઈ આનાથી સારું જ થશે, ત્યાં શ્રદ્ધા રાખી છે આંધળી. પણ ખરેખર જ્યાં મગજ બંધ કરીને આંધળી શ્રદ્ધા રાખવાની છે ને ત્યાં ઘણી વખત રહેતી નથી. ભગવાને કીધું છે કોઈ મારું ભજન કરે, મારી સેવા કરે, મારી નજીક આવે, મને પોતાનો માને, તો એનું બધું ધ્યાન હું રાખું છું. કીધું છે કે નહીં? અનન્યાશ્ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે, કે જે મને સતત સ્મરણ કરે, જે મારી ઉપાસના કરે, મારી સેવા કરે, ભક્તિ કરે, તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ, એવા જે મારાથી યુક્ત છે એટલે કે મારી સાથે જોડાયેલા છે એના યોગ અને ક્ષેમનું વહન હું કરું છું, એવું ભગવાને કીધું છે ને. એમાં અંધશ્રદ્ધા ન બેસે. અંધશ્રદ્ધા રાખવાનું પાત્ર ખરેખર વાસ્તવિક કયું છે? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાત્ર ભગવાન. અને જ્યાં માણસ ભગવાન ઉપર આંધળો વિશ્વાસ મૂકે ને ત્યાં ચમત્કાર થાય ને, બીજે થાય. એટલે જ્યાં આપણે ખરેખર વિશ્વાસ રાખવાનો છે ત્યાં વિશ્વાસ કેળવવો જોઈએ. જ્યાં ખરેખર પ્રેમ કરવાનો છે ત્યાં ખરેખર પ્રેમ થવો જોઈએ. એટલે સમય કાઢીને તમે બધા ભગવાનની ભક્તિ, ભજન, કથા વાર્તાનો લાભ લેવા માટે પહોંચી જાઓ છો. સાંસારિક કેટલી બધી વિટંબણાઓ હોય, કોકના લગ્ન ને આન તેન, બધામાંથી સમય કાઢીને આવવું ને અઘરું છે, છતાં તમે આવો છો અને લાભ લો છો, માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ભગવાનના થોડાક પરચા સાંભળશું. એક ધારું ભગવાનનું ચિંતન કરવાનું છે. બસ બધી ભગવાનની વાતો છે. ભગવાન એવી સરસ લીલા કરીને ગયા છે ને આખી જિંદગી ગાયા કરે ને તો ખૂટે એમ જ નથી. એક વખત ભગવાન સ્વામિનારાયણ કચ્છમાં ગયા હતા. ક્યારે? નવા ગાદી ઉપર બેઠા હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણને એમના ગુરુ રામાનંદ સ્વામીએ ગાદી સોંપી અને પછી રામાનંદ સ્વામી ધામમાં ગયા. અને પછી ભગવાન સ્વામિનારાયણ એમનો પ્રૌઢ પ્રતાપ છૂટો મૂક્યો, સમાધિ પ્રકરણ ચલાવ્યા અને સોરઠમાં ઘરે ઘરે બધાને સમાધિ કરાવવા માંડ્યા અને ભગવાન તરીકે પંકાણા. એ વખતે ભગવાન હજી નવ યુવાન હતા, 23-24 વર્ષના એકદમ ફૂટડા યુવાન, અને એ ગાદીપતિ ઉદ્ધવ સંપ્રદાયના. એક વખત કચ્છ ગયેલા. પ્રભુ ગયા હતા કચ્છમાય, કહું મહારાજની વાત ત્યાંય, કહ્યું લોકોએ હે ગંગારામ, આજ પડ્યું છે તમારું કામ. ભુજના જેઠી ગંગારામ મલ બહુ મોટા કુસ્તીબાજ હતા અને રામાનંદ સ્વામીના શિષ્ય હતા. રામાનંદ સ્વામી વખતના સત્સંગી અને જૂના, અને ભગવાન સ્વામિનારાયણ તો હજી હાવ નવા. એટલે આમ તો એને ભગવાન સ્વામિનારાયણના ગુરુભાઈ થાય ને,
રામાનંદ સ્વામી ગંગારામ મલનાય ગુરુ અને ભગવાન સ્વામિનારાયણના ગુરુ, એટલે બે ગુરુભાઈ થાય. એટલે ભગવાનનો એટલો બધો હજી નવા નવા હતા ને એટલે ભાર નહીં. પણ ભગવાને કીધું કે અમને છે, અમે જ્યારે નાના હતા ને છપૈયામાં ત્યારે મલ કુસ્તી કરતા, એટલે અમને મલ કુસ્તી આવડે છે, તો અહીંયા કોઈ કુસ્તી કરે એવા ખરા? તો કે હા, અમારા ગંગારામ મલ ને એ બધા જે છે ને એમાં બધામાં મોવડી ગંગારામ મલ છે, શ્રેષ્ઠ મલબાજ છે. ભગવાન કહીને બોલાવો. એટલે લોકોએ જઈને ગંગારામ મલને કીધું કે ભાઈ તમારું કામ પડ્યું છે. તો કેમ? સુતારું ના ગુરુ કહાવે તે બહુમલ વિદ્યા જાણે. એટલે સુતારું ના ભગવાન નથી કહેવાતા? સહજાનંદ સ્વામી એ કહે છે કે હું મલ વિદ્યા જાણું છું એમ. તો એ તમારી સાથે કંઈક મલ વિદ્યા વિશે કંઈક ચર્ચા, અને એ તો એવું કહેતા હતા કે મલ કુસ્તી કરવી છે એમ. આવી બધી વાત થઈ. એટલે ગંગારામ મલ કે હાલો જાય જોઈ ખરા. હવે આમાં એવું સુતારું ના ગુરુ કહાવે તે. તો ભગવાન સ્વામિનારાયણને કચ્છ ભુજમાં બધા સુતારના ગુરુ કહેતા. શું કહેતા? સુતારોના ગુરુ એમ. ઘણા હોય ને કાઠીઓના ગુરુ, બ્રાહ્મણોના ગુરુ, એમાં આને કચ્છ ભુજમાં સુતારોના ગુરુ એમ કહેતા. તો સુતારોના ગુરુ કેમ કહેતા એનો ઇતિહાસ બહુ સમજવા જેવો છે, બહુ મસ્ત છે, સાંભળવા જેવો. ઈસવીસન 1750ની નજીકની આ વાત છે. એ વખતે ભુજમાં રાવ ભારમલજી કરીને રાજ કરતા હતા. રાવ ભારમલજી. તે વખતે કચ્છના રાજકુટુંબના રાજકુમાર રાવ ખેંગારજી અંદરની રાજકીય ખટપટને કારણે પોતાનો જીવ બચાવવા માટે ભુજથી ભાગી નીકળ્યા. રાવ ખેંગારજી. મોટા મોટા રાજ પરિવારો હોય ને એમાં આપસી કલહ બહુ હોય રાજગાદી માટે. એટલે કોકને મારીને ગાદી ઉપર ચડી જવાની ઈચ્છાવાળા હોય. એટલે રાવ ખેંગારજી પોતાનો જીવ બચાવીને ત્યાંથી નીકળી ગયા અને એને જોખમ લાગ્યું. ચૂપચાપ ભુજથી છાના માના ત્યાંથી નીકળી ગયા, દૂર ભાગી ગયા. કચ્છ ભુજથી નીકળીને મોરબી તાલુકાના દહીંસરા ગામમાં આવીને તળાવની પાળ ઉપર સૂતા હતા. મોરબી તાલુકામાં દહીંસરા. એ વખતે સવારના પોરમાં એક સંન્યાસી ત્યાં આવ્યા. તળાવની પાળ રાવ ખેંગારજી સૂતા છે, ત્યાં એક સંન્યાસી આવ્યા. રાજકુમારના પગમાં ચિહ્નો હતા. એ ચિહ્નો જોઈને એ સંન્યાસીએ આ રાજકુમારને જગાડ્યો અને કીધું કે તમે રાજકુમાર છો? એટલે આને બહુ આશ્ચર્ય થયું કે આને કેમ ખબર પડી ગઈ? તો કે બાપજી તમને કેમ ખબર પડી? કે તમારા પગમાં ચિહ્નો છે ને એના ઉપરથી હું અનુમાન કરું છું કે તમે રાજવી છો, તમે ભવિષ્યમાં તમને રાજ મળશે. એટલે રાજકુમાર કહે કે ભાઈ અત્યારે મારી હાલત બહુ કફોડી છે, તમે શેની ઉપરથી કહો છો? એનું શું પ્રમાણ તમારી પાસે? સંન્યાસી કે જો આ દહીંસરા ગામમાં તમને આજે દહીં, જારની રાબ અને ઘોડો મળે તો મારું વચન તમે સાચું માનજો. 3 વસ્તુ: દહીં, જારની રાબ અને ઘોડો. આ 3 વસ્તુ ખાવા મળે અને ઘોડો મળે. આની પાસે કાંઈ હતું નહીં. એમ કહીને સંન્યાસી તો ચાલી નીકળ્યા. તે સમયે ભુજ ગામના એક સુથારણ બેન, આ મૂળ કચ્છી પણ મોરબી તાલુકાના આ દહીંસરા ગામમાં પરણીને સાસરે આવેલા. સમજાણું? રાજકુંવરને ક્યાંય જવાનું નહોતું એટલે પાળીએ બિચારો બેઠો હતો.
તળાવની પાળીએ. એટલે આ બેન ત્યાં પાણી ભરવા માટે આવ્યા. કોણ? જેનું પિયર કચ્છ હતું ને એવા સુથારણ બેન. અને એને નાનપણમાં આ રાજકુંવરને જોયેલા એટલે ઓળખી ગઈ કે લે તમે અમારા ગામના કચ્છના રાજકુમાર, ઓ તમે અહીંયા એકલા કેમ? એટલે કુંવરને આશ્ચર્ય થયું કે મને કોણ ઓળખી ગઈ? કે બેન તમે કોણ છો? તો કે અહીંયા મારું સાસરું છે ને ભુજ મારું પિયર, એટલે તમને ઓળખું હું કે. એટલે રાજકુમારને વિશ્વાસ આવ્યો કે બેન જરાક વિશ્વાસુ છે ને મારા ગામના છે. એટલે બધી આપ વીતી કીધી કે બેન આ રીતે બધું થયું છે, અંદર ટંટો થયો, મને મારી નાખા, હું તો જીવ બચાવીને આવ્યો છું. બધી બેન બહુ ભાવનાવાળી હતી. હોય ને ઘણા બેન બહુ ભાવનાવાળા હોય. તો કે ભાઈ અહીંયા ન રહેવાય, તમે મારા ઘરે હાલો, અહીંયા થોડું બેસી રહેવાય, હાલો મારા ઘરે. એટલે રાવ ખેંગારજીને એના ઘરે લઈ ગઈ અને જમવા માટે દહીં, જારની રાબ અને શું હતું બીજું? દહીં, જારની રાબ અને બીજી એક વસ્તુ હતી ને, હા દહીં અને જારની રાબ આપી. એટલે કુંવર બહુ આશ્ચર્ય પામ્યો, એટલે સંન્યાસીની વાત સાચી નીકળે. એટલે એને થયું કે બેન તે મને જમાડ્યો, મારી સેવા કરી, પણ મારી પાછળ છે ને કચ્છ રાજ્યમાંથી વાર ચડી છે. ક્યાંયથી પણ જો સમાચાર મળ્યા કે હું અહીંયા છું તો કે મારી પાછળ પડશે ને મને મારશે. તેઓ મને શોધી કાઢવા માટે ચારે બાજુ ફરે છે. એટલે તું મને ક્યાંક સંઘરી દે બેન. બેન કે કુંવર તમે ચિંતા ન કરતા, મૂંઝાતા નહીં, અમારે છે ને રોજો ઘોડો છે, બહુ શક્તિશાળી ઘોડો છે, તમે અહીંયાથી ભાગી જાઓ ક્યાંક દૂર, કોઈ તમને નહીં પકડી શકે. એમ કરીને રોજો ઘોડો આપ્યો. એટલે સંન્યાસી કીધું તું બધું મળી ગયું. પછી કુંવરને ઓલા સંન્યાસીના વચન ઉપર વિશ્વાસ આવ્યો કે નહીં, સંન્યાસી કહેતા હતા એ પ્રમાણે આજે બધું મને મળ્યું, એટલે હું રાજા તો થાય છે જ. એટલે સીધો ઘોડો ત્યાંથી મારી મૂક્યો અને અમદાવાદ ગયો. અમદાવાદમાં એ વખતે એવું બનેલું, મોમીન ખાન કરીને એક નવાબ હતો, અમદાવાદ ઉપર શાસન કરતો હતો મોમીન ખાન. બરોબર આ રાજકુંવર ગયો ને એની પહેલા જે મોમીન ખાને ઉથલાવીને રાધોબા અને દામોદરજી આ પેશવાઓએ ઈસવીસન 1753માં એટલે મુસલમાનને કાઢીને પોતે સત્તા હાથમાં લીધેલી અને પેશવાનું રાજ્ય અમદાવાદ ઉપર થયેલું. તે બધું જાણ્યું આ રાજકુંવરે અને અમદાવાદ જઈને પેશવાઓને મળ્યા, કીધું કે ભાઈ હું રાજકુમાર રાવ ખેંગાર છું અને આ રીતે બધી મારી પરિસ્થિતિ છે, તમે મને મદદ કરો તો હું કાયમ માટે તમારો ઋણી રહીશ અને મારા રાજ્યમાંથી તમને જે કાંઈ સમૃદ્ધિ જોતી હું આપીશ. એમ કરીને બધું નક્કી કર્યું. ઓલા લોકોને રસ પડ્યો, હા પાડી. પછી પેશવાના લશ્કરને લઈને રાવ ખેંગારે કચ્છ ઉપર ચડાઈ કરી અને ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું અને કુંવર રાવ ખેંગારજી બીજા એ કચ્છના રાજા બન્યા. આ રીતે સુતારણબાઈએ હેલ્પ કરી હતી, એને રાજ્ય મળ્યું. પછી ખેંગારજી ગાદી ઉપર આવ્યા, થોડા સમય બધું સેટિંગ કર્યું. પછી એણે ઓલા દહીંસરાના સુથારણ બેન યાદ આવ્યા કે ભાઈ એણે મને ખરે ટાણે મદદ કરી હતી, નકર હું ક્યાં જાત. એટલે એણે એના દૂતોને દહીંસરા મોકલા, મોરબી તાલુકાના દહીંસરામાં, અને સંદેશ મોકલાવ્યો કે ભાઈ તું મારી ધર્મની બેન છો અને બરોબર
ટાણે તે મને મદદ કરેલી, મારું કચ્છ રાજ્ય પાછું મેળવવામાં તારો બહુ મોટો હાથ છે. એટલે તમે પરિવાર સાથે મારા રાજ્યમાં આવો, હું તમને રાજ્યાશ્રિત કરીને તમને બધી રીતે સુખી કરીશ, મારે તમને પોષવા છે. એમ કરીને એ આખા પરિવારને દહીંસરાથી ક્યાં બોલાવો? ભુજ. અને એ બેન સાથે એટલો બધો સારો સંબંધ થઈ ગયો, પછી બેનના ધણીને એના છોકરાઓને બધાને રાજકારભારી બનાવ્યા રાવ ખેંગારજી. અને પછી તો વંશ પરંપરાગત બધા રાજકારભારી બનતા સુથારો. સમજાણું? ઘણી વખત આપણને થાય કે કચ્છ ભુજમાં ઓલા હિરજી સુતાર અને સુંદરજી સુતાર એ રાજકારભારી કઈ રીતે? પણ આ રીતે બનેલું. રાવ ખેંગારજીના રાયધણજી થયા, અને તેમના દેસળજી થયા, અને તેમના રાવ લખપતજી થયા, અને એ રીતે બધા ધીરે ધીરે બધા શાસનમાં આવ્યા. પણ કારભારી તરીકે તો ઓલા સુતાર બધા ચાલુ રહ્યા. એમાં જ્યારે રામાનંદ સ્વામી કચ્છ ભુજ જતા ને ત્યારે ભુજના રાજ દરબારમાં સુંદરજી સુતાર અને હિરજી સુતાર એ બંને કારોબારી હતા. અને સૌથી પહેલી વખત રામાનંદ સ્વામીને અને ભગવાન સ્વામિનારાયણને એ જ લોકો કચ્છમાં લઈ ગયેલા. જાણો? એટલે રામાનંદ સ્વામી વખતથી બધાને બહુ સારો સત્સંગ, અને રાજ્યમાં પણ એ લોકોનું ખૂબ માન હતું. એટલે પ્રતિષ્ઠિત બધા સુતારો. એટલે સૌથી પહેલા રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને એને કચ્છ ભુજ મોકલેલા ત્યારે આ સુતારોમાં સત્સંગ થયેલો. સમજાણું? એટલે સુતારોમાં સત્સંગ થયો, અને સુતારોનું એ વખતે બરાબરનું વર્ચસ્વ હતું. એટલે સ્વામિનારાયણ ભગવાન સુતારોના ભગવાન કહેવાતા. અહીંયા નહીં હો, પણ ક્યાં? કચ્છ ભુજમાં. એટલે ક્યારેક તમે ગ્રંથ વાંચતા હો ને તો ખબર પડે. જો આમાં કેવું લખ્યું? સુતારોના ગુરુ કહાવે તે. આપણ થઈ કોણ છે? બોલો. એમ થોડીક એવી મદદ આપણે નિસ્વાર્થ ભાવે કોઈની કરી હોય ને તો ક્યારેય વ્યર્થ જાતી નથી. ઓલા બેને બોલો, ઓલા રાજકુંવરને એના ઘરે બોલાવ્યો, જમાડ્યો, અને પોતાનો ઘોડો આપ્યો. એ વખતે પણ એનું બહુ કહેવાય ને, તમે તમારી ગાડી કોકને દઈ દો તો તમને થડકોય ન લાગે કે ભાઈ જા તારું કામ થતું મારી ગાડી લેતો જાય. એવું એને કામ કર્યું, આખી પેઢીને સુખ થઈ ગયું, બધા રાજકારભારી બન્યા. એટલે ભગવાન સ્વામિનારાયણ કહેવાતા સુતારોના ગુરુ. ઇતિહાસ યાદ હતો તમને સંભળાયો. મહારાજ કહે ગંગારામ આવો, આ પણ 2 જણ ભેળા થાઓ. મહારાજે ગંગારામને શું કામ બોલાવ્યા છે? મલ કુસ્તી માટે. મહારાજ નાના ને નીચા કહેવાય, ગંગારામ બહુ ઊંચા દેખાય. મહારાજની હાઈટ તો નાની હતી. ગોપીનાથજી મહારાજની મૂર્તિ છે ને એટલી જ ભગવાન સ્વામિનારાયણની હાઈટ હતી. એટલે કહે છે કે મહારાજ નાના ને નીચા કહેવાય, ઉંમરમાં નાના, હાઈટમાં નાના. ગંગારામ બહુ ઊંચા દેખાય. ગંગારામ કે હે લોક તમે, તમને વાત કહીએ છીએ અમે. ગંગારામ કે તમે મને બોલાવો, વાત બધી બરાબર. પછી ગંગારામે શ્રીજી મહારાજને ન કીધું, બીજા બધાને કીધું કે બરાબર છે, અમારા ગુરુભાઈ સહજાનંદ સ્વામી, મૂછું વિના ને નાના છો તમે. જોત ખરા, આ સહજાનંદ સ્વામી તો મૂછું વિનાના છે, નાના છે. કે સહજાનંદ સ્વામી તમારે મૂછું હજી નથી બરાબર ઉગી અને બહુ નાના છો, અને અમે મોટા કહેવાઈએ છીએ. અમે અમારે તમારે ન ફાવે સ્વામી, કહું તમને અંતર જામી. ત્યારે બોલ્યા એમ મહારાજ, આપણે બે જણ રમીએ આજ. મહારાજ નક્કી કર્યું હતું કે ભાઈ ભુજમાં બરાબર સત્સંગ જમાવો હોય તો આમને મારા ભગવાનપણાનો જેમ છે એમ નિશ્ચય તો કરાવવો પડશે, નકર તો એને એમ જ થાય કે આ તો એક સામાન્ય છે એમ. ભગવાન કે મારે તો
તમારી સાથે મલ કુસ્તી કરવી છે, ગમે એમ કરીને. પછી ભગવાને કીધું કાંડા છોડાવવાની રમત કરીએ, પછી બીજી રમત આદરીએ. વારા પરથી એકબીજાનું કાંડું પકડવાનું અને કોના કાંડામાં કેટલું બળ છે એ તો ખબર પડે. તમે છટકાવી દો, સમજાણ? આમ હાથ પકડી લીધો પછી ઝટકો મારીને તમારે છોડાવવાનું. એમ કહીને ગંગારામે ઝાલ્યું કાંડું મહારાજનું તે. પછી ગંગારામ લાવો તમારો હાથ. ગંગારામ મલ તો હતા. ગંગારામ મલ વિશે એવું કહેવાય છે, એ આમ સોપારી લે ને, આપણે ઓલા છોકરા ગોટી નો શું કહેવાય, લખોટી રમે ને, એમ ગંગારામ મલ સોપારી લેતા ને, આમ સોપારી લઈને આમ મારે પથ્થરમાં તો તમારે સુડીની જરૂર પડે, સોપારીને ભૂકો કરી નાખતા. સમજાણો? આમ કરીને મારે પથ્થરમાં સોપારીને હો, તો સોપારીનો ભૂકો કરી નાખતા. બંદૂકની ગોળીની જેમ જાય સોપારી, એવા બળિયા હતા. એટલે ગંગારામ મલને થયું કે હવે મારો આવડો મોટો હાથ, અને આમ શ્રીજી મહારાજનો હાથ પકડ્યો. હવે શ્રીજી મહારાજનો હાથ હાવ કોમળ અને પાતળો, એટલે પકડ્યો એને પોલો જોરથી પકડી તો ફ્રેક્ચર થઈ જાય એમ. કાંડું ઝાલ્યું મહારાજનું બળમાં, પણ ન જાણે સ્વામીની કળમાં. આમ પીઠ પકડ્યું પણ આમ પૂછું. સ્વામી મહારાજ પોતાને જોરે, કાંડું છોડાવીને ઉભા કરે. હજી તો ઓલા કાંડું પકડ્યું ને કે હવે બળ કરો સહજાનંદ સ્વામી. તા તો આમ કરીને હાથ લઈ લીધો. ઓલાને ખબર ન પડી ક્યારે છૂટી ગયો. મહારાજ સાઈડ ઉપર ઉભા, લ્યો અમે જીતી ગયા. આંચકો મારીને મહારાજ હાથ લઈ લીધો. તે જોઈને ગંગારામ મલને થોડુંક આશ્ચર્ય થયું અને થોડુંક એમ થયું કે આ મારે ધ્યાન નો રહ્યું, હરખું પકડવાની જરૂર છે. મહારાજ કે ફરી વાર હાલો ને, વન્સ મોર. ગંગારામ કે સ્વામીનાથ કાંડું હાલો ફરી મારે હાથ, તો લાવો બીજી વખત પકડી. હવે પકડ્યું બરાબર મલની જેમ, બરોબરનું બરોબર. પાછો પરસ્યો વળી જાય તો છટકી જાય, એટલે માટી વાટી લગાડી અને પકડ્યું કાંડું. સ્વામી કહે કાંડું ઝાલ્યું તું જોરે, કાંડું છોડાવીને રહ્યા કોરે. ગંગારામે જાણી વાત એ બળિયા પુરુષ છે આ તે. પાછું ભગવાને કાંડો છટકાઈ દીધો. એટલે ગંગારામ બોલને થયું કે દેખાય જ ના પણ છે તો પાછા બળિયા. ત્યારે ગંગારામ કે એ તો હવે મારે થોડુંક બળ ન કરાય ને, વધારે બળ કરું ને તમારું કાંડું ભાંગી ગયું હોય તો બધા ભક્તો મને કે તમે શું કર્યું, આ તમે અમારા આચાર્ય કહેવાઓ, અમારા ગુરુ કહેવાઓ, તમને એ રીતે અમારે કરાય નહીં. એટલે હું તો પોલું કરતો હતો. એક કામ કરો, હવે તમે મારું કાંડું પકડો અને હું છટકાઈ દઉં. કહે મહારાજ કાંડું મારું ઝાલો, કહે મહારાજ કાંડું ઝાલો મારું, હું તો જોઉં તે જોર તમારું. હું જરાક જોત ખરો તમારામાં કેટલું બળ છે. પછી કાંડું ઝાલીને ઉભા નાથ, જોર કર્યું ગંગારામ સાથ. મહારાજે ગંગારામનું કાંડું પકડ્યું. પછી શું થયું? ગંગારામ મલ હતા પાકા, પણ જોર કરી બહુ થાક્યા. ગંગારામ મલે મહારાજનો હાથ પકડ્યો. અરે મહારાજે ગંગારામ મલનો આમ હાથ પકડ્યો ને, એટલો બધો એને એમ કે હવે આ ખકુડી મકુડી છે એમાં બળ કેવું હોય. પણ મહારાજે હાથ પકડ્યો ને તો ઓલું હાઇડ્રોલિક પ્રેશર આવ્યું. હાઇડ્રોલિક પ્રેશર આવે ને, આમ દેખાય નહીં એવું પ્રેશર આવ્યું. તો આ ગ્રંથમાં લખેલું છે કે ગંગારામ મલની આંગળીઓના ટેરવામાં લોહીના ટસિયા ફૂટ્યા. એટલું બધું જોરથી દબાઈ ગયું
આંગળીએ લોહીના ટસિયા આવ્યા. અને પછી કાંડું ગંગારામમલથી છૂટ્યું તો નહીં. પછી ભગવાન શું કર્યું ખબર છે? એક આંગળી આમ કરી, ખાલી આમ આમ કરી, એટલે ગંગારામ 20 હાથ ઊંચા ઉછળીને 20 હાથ ઊંચા આમ ગયા અને 20 હાથ છેટે જઈને ખેતરમાં ઢેફામાં પડ્યા, પફાંગ દઈને. સમજાણ? અને હાડકા ખોખરા થઈ ગયા. અને ગ્રંથમાં લખ્યું છે કે જો મલ ન હોત ને તો જીવતા ન રહેત. બહુ વસમું લાગ્યું. પછી સહજાનંદ સ્વામીએ કીધું, ગંગારામ મલ, હવે કાંઈ બાકી રહ્યું? જો અધૂરું રહ્યું હોય પૂરું કરી એમ. ત્યારે ગંગારામ મલ કે, હે મહારાજ, તમે તો મહારાજાધિરાજ છો. મારો મનસૂબો હતો તો તમે પૂરો કર્યો. તમે મને બોલાવ્યો એવું નથી પ્રભુ. મેં સંકલ્પ કર્યો હતો કે રામાનંદ સ્વામી આ નાના એવા સહજાનંદ સ્વામીને ગાદી ઉપર બેસાડી દીધા છે, પણ હવે કોણ છે? જો એ ખરેખર ભગવાન હોય ને તો હું આ પ્રાંતનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મલ છું. મને જો એકવાર પછાડી દે તો ભગવાન ખરા. એટલે મારો સંકલ્પ પૂરો કરવા માટે તમે આ બધી રમત રમ્યા છો. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે એમને કૃષ્ણ રૂપે દર્શન દીધા. દિવ્ય કૃષ્ણ રૂપે દર્શન દીધા. એટલે ગંગારામ મલ શ્રીજી મહારાજના ચરણમાં પડ્યા અને કીધું, મહારાજ, કાયમ માટે હવે તમારો નિશ્ચય આવો ના આવો જાળવી રાખજો, મને તમારો દાસ બનાવીને રાખજો. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે વાંધો નહીં, તમે ભૂલી જતા નહીં પાછા. હો ના વાંધો, હવે ન ભૂલું મહારાજ. પછી મહારાજ કે તમે, પછી ગંગારામ મલ કે તમે તો સાક્ષાત ભગવાન છો અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો. મહાકાળના પણ તમે કાળ છો. તમને કોણ જીતી શકે પ્રભુ? પછી જાણ્યા જે આ ભગવાન, અહીં નહીં બળ કરવાનું તાન. પણ મહારાજે કાંડું જોરથી પકડેલું ને એટલે ફ્રેક્ચર જેવું થઈ ગયું હતું. પછી જો કેવું લખ્યું, બીજો હાથ ભેળો જોડી કરી, કહે મુક્ષો માં મારા હરી. જે કાંડું પકડ્યું હતું ને એ તો ઊંચું નહોતું થતું. લોહીના ટસિયા જરાક આવી ગયા હતા ને, એટલે આમ હાથ ભેગા કરીને આમ હાથ જોડા. કીધું કે પ્રભુ આ જેમ પકડ્યો ને એમ આ એ પકડી લેજો અને ભવસાગરમાંથી મને બહાર કાઢી લેજો. તમે અનેક ભુવન નાથ, જાલી રાખો હરી મારો હાથ. અલ્પ જોર મારું ભગવાન, મેં તો તમ સંગ રાખ્યું માન. માટે દયા કરો અવિનાશ, હું તો જન્મો જન્મનો દાસ. એવી રીતે ચમત્કાર ઘણા દેખાય છે નીલકંઠ તણા. એવા અનેક પરચાય આપે, તે મહાપ્રભુજી સ્વપ્રતાપે. આવા ભગવાન અનેક પરચાઓ દઈને પોતાનો નિશ્ચય કરાવીને આખો સંપ્રદાય ઊભો કરી દીધો. ભગવાન સ્વામિનારાયણ આમ ગણો ને ટોટલ 49 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા. એમાંય અહીંયા આવ્યા ને ગુજરાતમાં ત્યારે તો ભગવાન 18 વર્ષ પૂરા થઈ ગયા હતા. બોલો, એટલે થોડાક જ વર્ષોમાં 2300 થી 2400 જેટલા સંતો બનાવી દીધા અને લાખો હરિભક્તો. કોઈ એમ માને? મનુષ્યને કોઈ ભગવાન માની શકે? પણ આવા જ બધાના સંકલ્પો પૂરા કરીને પોતાના ભગવાનપણાનો ભગવાન નિશ્ચય કરાવતા. અને નિશ્ચય કરાવતા એટલું નહીં, એના ભક્તોનું સર્વ પ્રકારે રક્ષણ કરતા, પોષણ કરતા, લાડ લડાવતા, એવો પ્રેમ આપતા અને સુખથી ભરી દેતા કે કોઈને ભગવાન સિવાય કાંઈ દેખાતું જ નહીં. ભગવાનની આજ્ઞા બારું કોઈને બહાર નીકળવાનું મન ન થાય અને ભગવાનનું સ્મરણ ભજન કરવા સિવાય ક્યાંય રસ પડે નહીં. આવો આખો સમુદાય ઊભો કર્યો. ત્યારે કોઈ એવા ભણેલા ગણેલા નહોતા, પણ ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે બધા એટલા
આંતરિક સુશિક્ષિત હતા, ઘરે ઘરે સમાધિઓ થતી, ઘરે ઘરે ભગવાન સ્વામિનારાયણ મૂર્તિમાં રહીને થાળ જમતા, અને જેનો દેહ પડે એને વિમાન લઈને તેડવા આવે, આખા ગામને આખા કુટુંબને બધાને ખબર પડે કે લો આના ભગવાન આને તેડવા આવ્યો, અને ધામમાં ગયા. એટલો બધો અમિત અપરિમિત જ્યારે પ્રતાપ ભગવાન સ્વામિનારાયણે વહાવ્યો ને, એટલે આ બધા ગ્રંથો લખાણા, નહીં તો લખી શકાય. ઘણા મોટા મોટા એવા પંથો હોય ને, એમાં 2-5 ખાલી પરચા હોય તોય કેટલો મોટો પંથ હાલતો હોય, પણ ભગવાન સ્વામિનારાયણ તો 2-5 નહીં, ગણતરી જ ન થાય ને, ગણતરી જ ન થઈ શકે એટલા બધા પરચાઓ દીધા છે. અને નંદ સંતોએ બધા લખી લીધા છે, નંદ સંતોએ બધા ગ્રંથોમાં લખી લીધા, એટલે આપણે બધાને ગાવા થાય છે. એ વખતે કેવું થતું, કોઈ પણ પરચો બને ને એટલે સંતો અને બધા ભક્તોને ખબર હોય, પછી બધા ઓલા પાના આવતા, પેલા વનસ્પતિમાંથી બનાવેલા પાના, અને વનસ્પતિનો કલર બનાવે અને આમ સળી બોળીને લખતા. એવી હસ્તપ્રતો કેટલી બધી છે, ભૂલાઈ ન જાય ને. એટલે બેઠું 2-5 સંતો ભક્તો બધા ભેગા થઈને જે પ્રસંગ જેવો બન્યો હોય ને એવો બેઠો લખી નાખે, અને એના ખરડા તૈયાર કરતા, અને એ બધા ખરડાઓ ઉપરથી આ ગ્રંથો બનેલા છે, એમનેમ નહીં. એવી અદ્ભુત વાત છે. અને ભગવાન સ્વામિનારાયણ એટલું બધું એના ભક્તોનું ધ્યાન રાખતા, આજે પણ રાખે છે. એટલે જ કહેવાય ને કે સ્વામિનારાયણ યા સુખી બહુ. પરમ સ્નેહી સંત જનના છે ઘણા હેતુ ઘનશ્યામ. કેવા છે? પરમ સ્નેહી સંત જનના છે ઘણા હેતુ ઘનશ્યામ. દાસના દોષ ટાળવા રહે છે તૈયાર આઠું જામ. એના ભગતને કોઈ તકલીફ ન પડે એના માટે રાત દિવસ ભગવાન તત્પર રહે. રૂપિયાનો થાળ લઈને હો, શું કરવા? દાસના દોષ ટાળવા રહે છે તૈયાર આઠું જામ. ભગવાન એક બેગ ભરીને રૂપિયા દઈ જાય ને તો શાંતિ ન થાય, પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, અદેખાઈ, વ્યસનો, સમજાણું, અનીતિ, અપ્રામાણિકતા, આ બધા આપણા દુર્ગુણો હોય ને, એને દૂર કરે ને કૃપા કરીને તો તરત શાંતિ થાય. ભગવાન ઈ કામ કરે છે. અનેક વિઘન થી લે ઉગરી કરે પળે પળે પ્રતિપાળ. પર દુઃખ દેખી નવ શકે એ છે જો દીનાનાથ. ભગવાન દીનનાનાથ છે. દીનજનને વિશે બહુ ભગવાનને દયા છે. દીનાનાથ છે, દીન દયાળ છે. એટલે ભગવાનના ભક્તને કોઈ વિઘ્ન આવે તો ભગવાનના ભક્તોનું દુઃખ ભગવાન જોઈ શકતા નથી, અને પળે પળે અંદર બહાર રહીને એની રક્ષા કરે છે. નિજ દાસને દુશ્મન જન ઘડી ઘડીએ ઘાત કરે ઘણી. ક્ષણો ક્ષણો એ ખબર ખરી રાખે છે હરી તે હતણી. ભગવાનના ભગતને અંતઃશત્રુ અને બહારના શત્રુ બે જ્યારે નુકસાન પહોંચાડવા આવે ત્યારે ભગવાન ક્ષણે ક્ષણ એને પોતાની આજ્ઞાનું અનુસંધાન આપે, પોતાની મૂર્તિની સ્મૃતિ આપીને એનું રક્ષણ કરે. જેમ પડે જનને પાસરો તેમ કરે છે કૃપા નિધિ. સુખ દુઃખ ને વળી સમ વિષમે
રાખે છે ખબર બહુવિધે. ભગવાનના ભગતને ઘણી વખત ન ખબર પડે મારા માટે આ સારું છે કે મોળું છે, પણ જે રીતે એનો ભગત સુખી થાય ને એવું ભગવાન ગમે તે રીતે આડોળું કરીને એવું સેટિંગ કરે કે એનું ભગત સુખી થઈ જાય. એવો જ એક પ્રસંગ પંચાળાના ઝીણાભાઈનો છે, બહુ સરસ. સંવત 1868ની સાલમાં ભગવાન સ્વામિનારાયણ એક વખત ફરતા ફરતા પંચાળા ગામ ગયેલા અને આ સાલ ચાલે છે સંવત 1868 અને ત્યાર પછીની સાલ આવે સંવત 1869 એટલે 69 કાળ. ભગવાનને ખબર હતી કે આવતું વર્ષ છે એ બહુ ભયંકર દુષ્કાળ પડવાનો છે અને એ વખતે કેવું અત્યારના જેવી બધી વ્યવસ્થા નહોતી કે દુષ્કાળ પડે તો એ બધી બાજુથી અન્ન ને બધી પાણીની બધી વ્યવસ્થા થઈ જાય. થોડા વર્ષો પહેલાં ક્યાં હતું જો ને, સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં પાણી જ ક્યાં હતું, પીવાનું પાણી નહોતું મળતું. એ વખતે કોઈ પ્રકારની સુખ સુવિધા એવી નહોતી એટલે દુષ્કાળ પડવાનો હતો ભયંકર. માણસોને ખાવા ન મળે ને ભૂખ્યા માણસો મરી જાય ને એવું. એટલે ભગવાનને ખબર હતી એટલે ભગવાન એક વર્ષ અગાઉથી બધે જઈને સાવચેતી આપતા હતા કે ભાઈ તમારે અન્નનો સંગ્રહ રાખેલો છે કે નહીં. જો ન રાખેલો હોય ને તો ભગવાન કે બીજું બધું વેચીને અન્ન લઈ લો. આવું ભગવાન બધે કહેતા હતા. આ રીતે બધાને સાવધાની આપતા આપતા ભગવાન પંચાળા આવ્યા. પંચાળા આવીને ભગવાને ઝીણાભાઈને કીધું કે આ વર્ષમાં જાર ઘણી પાકી છે નહીં? તો હા મહારાજ બહુ સારી જાર થઈ છે. તો કે જારને ખાણમાં નાખજો પણ વેચશો નહીં. ખાણ ખબર પડે ને, પેલા છે ને જારને સાચવવા માટે ઓલું કરતા ભોંયરા જેવું, અને કોઠી નહીં ઓલું ભોંયરા જેવું કરે અને એને આપણે પાણીનો ટાંકો નથી હોતો નીચે, બસ એ જ એના જેવું બનાવે અને એમાં અન્નનો સંગ્રહ કરતા. જાર થોડીક ખોરી થઈ જાય પણ એ ખોરી જાર ખાય નહીં, પછી લોકો પોતાનું ગુજરાન ચલાવતા. એટલે ભગવાન કહે કે જાર બહુ સારી પાકી છે ને તો ખાણમાં નાખજો પણ વેચતા નહીં. આવતું વર્ષ બહુ જ નબળું આવવાનું છે માટે તમામ ઢોર અને ઘોડા વેચીને અનાજ લેજો. હવે આ તો પંચાળા નરેશ ઝીણાભાઈ એને તો ઘોડા હોય ને ભેંસું હોય ને ગાયું હોય ને બધું હોય. ભગવાન કે ઘોડા ને ગાયું ને ભેંસું બધું વેચી નાખો, એક ઘોડી રાખજો તમારે કામકાજ માટેની, એક ભેંસ રાખજો. આવી વાત કરી. હજી કોઈને ખબર નથી આવતા વર્ષે શું થવાનું, પણ ભગવાનનો વિશ્વાસ હતો એટલે ઝીણાભાઈએ ઘરમાં જઈને એમના બા ગંગામાં એમને વાત કરી કે મહારાજ આવું કહેતા હતા કે બધું વેચી નાખો અને અનાજ લઈ લો, એક ઘોડીને એક ભેંસ રાખવાનું કીધું જ ખાલી. એને બા કહે કે મને પૂછો શું કામ, મહારાજે કીધું એટલે કરી જ નાખવાનું. મહારાજ જેવો આપણો હિતકારી કોણ, એણે કીધું છે ને કરી નાખો. એટલે તરત જ ઝીણાભાઈ એના માણસોને મોકલા, બધી ભેંસો ગાયો બધું વેચી નાખ્યું, ઘોડીઓ વેચી નાખી સારી કિંમતમાં. માંગરોળ જઈને આ બધો સોદો કરી નાખ્યો અને જેટલા રૂપિયા આવ્યા એ બધા જાર લેવામાં વાપરી નાખ્યા. જુવાર લઈને એને ખાણમાં નખાવી. એ બધું જોઈને ભગવાન રાજી થયા. ભગવાનનું વચન માનીએ તો ભગવાન રાજી થાય ને. બોલો આવું છે. શિક્ષાપત્રી ભગવાન છે ને આપણી રક્ષા માટે જ. આ કેમ ગયા ઝીણાભાઈના ઘરે, એમ ભગવાન રોજ આપણી પૂજામાં પ્રગટ થઈને કહે છે કે ભાઈ એટલી એટલી આજ્ઞા તું પાળજે. આપણે 5 શ્લોક વાંચવાના આવે ને રોજ, એટલે 5 આજ્ઞા કરે જોજે આ 5 બરાબર પડે છે ને, એમ સમજાણો. જો પાળીએ તો ભગવાન રાજી થાય અને રક્ષા કરે. ભગવાન રાજી થયા
અને પછી આવતું વર્ષ એટલે કે બીજું વર્ષ 69 કાળ એવો ભયંકર, માણસોને ખાવા ન મળે અને કેટલાય મરી ગયા. એવું કહેવાય કે માણસનું માંસ ખાય ને એવો ભયંકર દુષ્કાળ હતો. પૈસા દેતા દાણા નહોતા મળતા. ત્યારે જીણાભાઈએ ખાણમાંથી જાર કાઢીને થોડી થોડી વેચી અને ખાઈને આખું વર્ષ શાંતિથી ભગવાનનું ભજન કરતા કરતા કોઈક સંતો ભક્તો આવે એને જમાડતા વર્ષ પૂરું કર્યું. અને 70ની સાલ પાછી સારી થઈ, પાણી સારું આવ્યું, સારો પાક લીધો અને બધા સારાવાના થયા. પણ દુષ્કાળ વર્ષમાં જે જાર સંગ્રહીથી થોડી થોડી વેચીને એના એ જમાનામાં 35,000 કોરી આવી હતી. કેટલી? 35,000 કોરી. એટલે પછી જીણાભાઈએ પંચાળામાં શ્રીજી મહારાજને કીધું હતું, તમે આવો, સંતોને લાવો અને બહુ મોટો ઉત્સવ કરો. એટલે મહારાજે પંચાળામાં રંગોત્સવ કર્યો હતો અને ઘણું રોકાણા હતા. એટલે તો પંચાળાના વચનામૃતો છે, જાણો. આ રીતે ભગવાન સ્વામિનારાયણે જીણાભાઈની રક્ષા કરી. બીજા ઘણા નહીં કીધેલું, પણ જે નહોતા માન્યા ને એને બધાને દુઃખ આવ્યું હતું. એમ જે ભગવાનની આજ્ઞા માને એને સુખ થાય. મેથાણના કાકાભાઈ ને પૂજાભાઈ બે ગરાસિયા, એમને શ્રીજી મહારાજે કીધેલું, ભગવાનના દર્શન કરવા માટે ગઢપુર આવ્યા. ત્યારે કાકાભાઈ ને પૂજાભાઈ ને બેન કીધું કે જોજો નેક્સ્ટ વર્ષ બહુ ભયંકર આવવાનું છે, બધું વેચી નાખજો, ઢોર ઢાખર તમે એને નહીં પાળી શકો અને તમે અનાજનો સંગ્રહ કરજો. એવું કીધું ને એટલે વાત મનાઈ ગઈ. પણ મહારાજના દર્શન કરીને પાછા જતા હતા ને ત્યારે રસ્તામાં એક મૂળજી શેઠ કરીને હતા, એના મિત્ર, એની અરે ચર્ચા કરી કે મહારાજે આવું કીધું છે એટલે ન્યા જઈને આપણે પહેલું કામ આ કરવાનું છે, ભેંસું ગાયું બધું કાઢી નાખવાનું છે અને અનાજની કોઠી બોઠી ભરીને સંગ્રહ કરી લેવાનો છે. એટલે મૂળજી શેઠ કે એ તો મહારાજ તો કે હવે કઈ બધું એ રીતે થોડું બધું થવાનું હોય, એટલે કે એટલી બધી ગાયો ને ભેંસું બધું થોડું વેચી દેવાય. એ ખાવા તો મળે જ ને, આપણી પાસે પૈસા હોય ન મળે. એટલે આને થયું કે વાત તો સાચી, આપણે બધું કાઢી નાખીએ તો ગામવાળા પૂછે એને શું કેવું થાય ને, ઘોડી કાઢી નાખે. અને એ વખતે તો કેવું, તમે ક્યાંક રહેતા હો ને તમારી ગાડી વેચાઈ જાય, બધો ઘરનો સામાન વેચાઈ જાય, પછી સોસાયટી વાળા કહે ને કે ભાઈ તમે શું કહે નુકસાનમાં નથી આવી ગયા ને, આપણને શરમ લાગે ને. એવું એને થયું કે વાત સાચી, તો મન ફેરવી નાખ્યું. પછી કોઈક જગ્યાએ પોરો ખાધો, સૂતા રાતે. તો રાતે સ્વપ્નમાં ભગવાને કીધું કે જોજો પૂજાભાઈ, મારી આજ્ઞા લોપતા નહીં, આગલું વર્ષ બહુ ભયંકર આવવાનું છે, ખાવા નહીં મળે, અન્નનો સંગ્રહ કરજો. એટલે સપનું આવ્યું. સવારે જાગીને પાછી એના મિત્રને વાત કરી કે ભાઈ આવું સપનું આવ્યું, એટલે ભગવાને કીધું એમ આપણે કરવું જોઈએ. કે સ્વપ્ન થોડું સાચું હોય, સ્વપ્ન ભલે સાચું ન હોય પણ સ્વપ્નમાં આવેલા ભગવાન કોઈ દિવસ ખોટા હોય નહીં. તો ન માન્યું અને પછી 69 કાળ આવ્યો, બધી ભેંસું મરી ગઈ, ઘોડા મરી ગયા, સમજાણો. અને પૈસા એમને પડ્યા રહ્યા, ક્યાંથી અન્ન લાવે કોઈ દે? પૈસા એમને પડ્યા રહ્યા અને ખાવા માટે કાંઈ મળ્યું નહીં, બહુ દુઃખી થયા. પછી ભગવાને દયા કરીને ખબર કાઢી. ભગવાનને જ ખબર હોય ને આણે મારી આજ્ઞા નથી પાળી. એટલે ભગવાન મેથાણ ગયા અને કીધું કે તમે દુઃખી થાવમાં મારું વચન માન્યા નહીં, મને ખબર છે આમ તો તમને છે ને મારે દંડ દેવો જોઈએ, પણ મારા છો એટલે મારે શું કહેવું. પછી ભગવાને કીધું કે જાઓ તમે જેતલપુર
અને ભાઈ રામદાસજીને કહેજો, અમે ભલામણ કરી છે એટલે તમને ગાડા ભરીને અનાજ આપશે, એમાં તમે ગુજરાન કરજો અને વરસ કાઢજો. એમ કરીને તોય ભગવાને રક્ષા કરી. બોલો, આવા ભગવાન મળે? એટલે કહેવાનો, ભગવાન શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી ગયા છે ને, એમાં બહુ ડાપણ કરાય નહીં, ડાયા ડમરા રહેવાય. બહુ ડાપણ કરવા જાય ક્યારેક છોલાઈ જાય. બરાબર ને? હજી એક બહુ સરસ પ્રસંગ આવે છે ઝીણાભાઈ દરબારનો. એક વખત શ્રીજી મહારાજ પંચાળાથી ગઢપુર આવ્યા અને મહારાજ ગઢપુરમાં બધી લીલાઓ કરતા હતા અને ઝીણાભાઈ પણ ગઢપુર આવ્યા અને લાંબો સમય ત્યાં રોકાવાના હતા, સંત સમાગમનો લાભ લેવા, રોજ ભગવાનના દર્શન થાય, દિવ્ય લાભ લેવા માટે. શ્રીજી મહારાજે એમને બધા સમાચાર પૂછ્યા અને પછી વાત કરતા કરતા એમને કીધું કે ઝીણાભાઈ, ઘરે બહુ ઝાઝા રૂપિયા રાખતા નહીં. શું કીધું? ઘરે બહુ ઝાઝા રૂપિયા રાખતા નહીં. એટલે ઝીણાભાઈ કે કેમ મહારાજ? મહારાજ કે બસ ઝાઝા રૂપિયા ન રાખતા. એમાં કેમ બેમ શું લાવવા? એટલે ઝીણાભાઈ સમજી ગયા. મહારાજ તમે કયો એમ કરું. ઝીણાભાઈ બોલ્યા, જોડી હાથ તમે આહી મંગાવી લ્યો નાથ. એક કામ કરીએ મહારાજ, અહીંયા જ મંગાવી લો. એટલે ભગવાને ભગુજીને કીધું, ભગુજીને કહે ભગવાન સાથે પાળા લઈ સાવધાન, તત્કાળ ગાડું જોડી જાઓ, પંચાળે જઈ રૂપિયા લાવો. ભગુજીને કીધું તમે થોડાક પાળા લેતા જાઓ, ગાડું જોડીને જાઓ અને જેટલા રૂપિયા ઘરેણા હોય ને, કિંમતી ઘર વખરી બધી લેતા આવો. 8 પાળાઓ બંદૂક વાળા ભગુજીની સાથે પંચાળા ગયા. ઝીણાભાઈને કહ્યું છે નાથે, ચિઠ્ઠી લખાવી આપજો સાથે. એ વખતે કઈ ફોન નહોતો કે અહીંયાથી ઝીણાભાઈ ઘરના ફોન કરી દે, ભાઈ ઓલા આવે ને આપણા પાર્ષદો તેને પૈસા આપી દેજો. એટલે શેના ઉપર હાલતું? ચિઠ્ઠી ઉપર. એટલે ઝીણાભાઈ ચિઠ્ઠી લખી દીધી કે શ્રીજી મહારાજની આજ્ઞાથી આ પાર્ષદો ત્યાં પધારે, તેમને સાચવજો અને આપણી જે ઘર વખરીના ઘરેણા છે બધા આમાં, કિંમતી ઘર વખરીના ઘરેણા આમાં મૂકી દેજો ગાડામાં. ખાલી એટલું જ લખવાનું. હે પેલા તાર નહોતા આવતો, 2 લાઈનના જ મેસેજ, 1 લાઈનનો 2 લાઈનના મેસેજ આવે. એમ જ ચિઠ્ઠી લખીને ઝીણાભાઈ આપી ભગુજીને. લાધા ઠક્કર પાસે લખાવ્યું, પંચાળે જઈ બાને બતાવ્યું. પંચાળા જઈને આ બધા પાર્ષદોએ ઝીણાભાઈના ધર્મપત્નીને એ ચિઠ્ઠી આપી. એ એવા કાંઈ બીજું પૂછવાનું જ ન આવે. માન્યું વચન ઉમંગમાંથી, ઘરેણા ઉતાર્યા અંગમાંથી. હતું વિશેષ પટારામાય, બધું બાંધ્યું છે પોટલામાય. આનંદથી બધા ઘરેણા જે કઈ કિંમતી સામાન હતો બધો કાઢી દીધો. પોતે જે ઘરેણા પહેરાતા એ કાઢી દીધા અને પટારામાં હતો ને એ બધું સોનું ચાંદી બધું લઈને પોટલું બાંધ્યું. રોકડા રૂપિયા હતા એ બધા કોથળામાં ભરાવ્યા. બધું ગાડામાં ગોઠવી દીધું, એવું હેત શ્રી હરિમાં કીધું. હવે બહુ મસ્ત વાત કરે છે. અબળાને આભૂષણ વાલું. બેનો ઘરેણા બહુ વાલા હોય ને, ગમે એવો ડખો થાય પણ એ ઘરેણા વેચે. એક ભાઈ આવ્યા હતા, એ કે સ્વામી આ સંસાર બહુ ખરાબ. મેં કીધું શેને ઉપરથી કયો છો? કાંઈક તમને અનુભવ થયો છે એને લઈને બોલો છો કે ખાલી એમને કયો છો? કે ના સ્વામી અનુભવ થયો. મેં કીધું શું અનુભવ થયો? તો કે મારે એક ધંધો કર્યો ને એમાં ખોટ ગઈ છે.
તો કે મેં મારું બેંક બેલેન્સ હતું ને એ બધું દેવું ચૂકવવામાં દઈ દીધું. થોડીક મારી ધંધામાં હતી મૂડી, એ બધી મેં કાઢી નાખી. મારા નામે એક પ્લોટ હતો, એ બધો વેચી નાખ્યો. થોડા ઘટતા હતા એટલે કે મેં મારી પત્નીને કીધું કે તારો હાર ને ઓલી 2-4 બંગડીઓ ને એવું બધું છે ને કિંમતી, એ આપણે વેચવું પડશે. મારે દેવું થોડુંક છે ને એ નીકળી જાય તો આપણે શાંતિથી જીવાય ને એમ. તો કે મારી ઉપર તાડુકી અને મને એવું કીધું કે મેં તમારે લગ્ન જ ખોટા કર્યા છે. કે આ તો મેં ડિવોર્સ ન કર્યો તમારી સાથે, બાકી તો મારું મન જાણે જ મેં તમારે કેમ જીવન જીવ્યું. પણ શેને લઈને થયું આ ડાયરેક્ટ અચાનક? તો કે તમારે જે કરવું એ કરો, આ હું નહીં આપું. મને ચોખ્ખી ના પાડી દીધી. અને કે એ કબાટમાં ઓલી તિજોરી આવે ને લોખંડના કબાટમાં, એને તાળું મારીને ચાવી હંગરી દીધી. બહુ ડખો થઈ ગયો. મેં કીધું તમારા છોકરા કવડા? કે એક છોકરો 23 વર્ષનો છે ને એક 20 વર્ષનો. મેં કીધું હું વાત કરો? કે હા. મેં કીધું તો કાંઈ બીજી વ્યવસ્થા કરજો, અત્યારે ઘર ભંગ ન થતા, છૂટા છેડા ન કરતા એમ. ભલે રાખતા, તમારું જ છે ને ઘરેણું, ક્યાં જવાનું છે. પછી એ ભાઈએ બીજેથી વ્યવસ્થા કરીને થોડાક જે બાકી હતા ને એ ચૂકવી દીધા. સમજાણું? એટલે સ્વામી કે અબળાને આભૂષણ વાલું, વાલા વચને ઉતારી આલ્યું. પણ જીણાભાઈના ઘરના તો મહારાજનું વચન છે એટલે કાંઈ શંકા જ ન કરી નહીં શંકા મન માય, પૂછ્યું નહીં પાળાઓને કાય. ભગવાને પાર્ષદો મોકલા હતા ને એને કાંઈ પૂછ્યું નહીં કે ભાઈ શેના માટે લઈ જાઓ છો, કાંઈ વાપરી નથી નાખવાના ને એવું ન પૂછ્યું. ગાડું આવ્યું છે ગઢડા ગામ, વાલે દાદાને કહ્યું છે આમ, રાખી મૂકજો તમારી પાસે, પત્ર આવ્યો પંચાળેથી વાસે. એ ગાડું ઘરેણાનું ગઢડા આવ્યું તો ઝીણાભાઈ પાછું ન આપ્યું. કોને આપ્યું? દાદા ખાચર. એને કીધું કે આને સેફ જગ્યાએ મૂકી દો. ઓલા ઝીણાભાઈએ કેવા કે ભાઈ મારે ત્યાંથી તમે બધું લઈ આવ્યા, ક્યાં મૂક્યું? હા, એ મને કયો, પૂછવાનું જ નહીં ને. કેટલો વિશ્વાસ ભગવાનનો. ત્યાં થોડાક દિવસ ત્યાં પંચાળેથી પત્ર આવ્યો. એવું લખેલું કાગળ માય, ગાડું મોડું મેલ્યું હોત આય, લૂંટી જાત ઘરેણું ને ધન, તમે રક્ષા કરી ભગવાન. કાગળમાં એવું લખ્યું હતું કે હે ભગવાન, તમે જો આ ઘરેણું ને રૂપિયા લેવા માટે ગાડું ન મોકલ્યું ટાઈમે તો બધું લૂંટાઈ જાત. માટે તમે તો અમારી ખૂબ રક્ષા કરીશ. દરબારમાં લૂંટવા માટે તે દી ધાડું આવ્યો મધરાતે. દિવસે શ્રીજી મહારાજના પાર્ષદો ત્યાં પહોંચી ગયા, ઘરેણું ને રૂપિયા ને બધું લઈ લીધું. એ જ રાતે ધાડ આવી લૂંટારાની અને બધી શોધખોળ કરી, બધું ક્લિયર કટ. જાણો એ લોકો કે તમે કાંઈ રાખતા નથી, એક ફદ્યું નથી રાખતા કે નથી રાખતા. બોલો સ્વામિનારાયણ ભગવાનની કૃપા જો. દરબારમાં લૂંટવા માટે તેથી ધાડું આવ્યું મધરાતે, એને તપાસ્યું પટારા માય, ગયા નિષ્ફળ ન મળ્યો કાય. આવા ભગવાન છે. એવો કાગળ માણસ લાવ્યો, ઝીણાભાઈને વાલે વચાવ્યો. હવે મહારાજે ઝીણાભાઈને બોલાવ્યા અને કાગળ આપ્યો, લ્યો વાંચો. કેટલો આનંદ થાય. ઓ મહારાજ કેટલું ધ્યાન રાખો તમે, થાય ને. આ પછી જયારે વાંચે ઝીણાભાઈ ત્યારે એને કેટલો પ્રેમ થાય ભગવાનમાં. કર જોડી સ્તુતિ કરી ત્યાય, તમ વિના કરે કોણ સહાય. પછી ભગવાને પત્ર સભામાં વચાવ્યો. પત્ર સભામાં વંચાવ્યો જ્યારે, મુક્ત મુનિ બોલ્યા એમ ત્યારે. ભગવાન આવું કરતા બધાને બળ મળે ને એટલે
આ પત્ર જ્યારે વાંચ્યો ને ત્યારે મુક્તાનંદ સ્વામીને બહુ આનંદ થયો અને મુક્તાનંદ સ્વામી બોલ્યા, આગે થયા અવતાર એણે આવું જતન ન કર્યું કેણે. પૂર્વે ઘણા ઘણા અવતારો થઈ ગયા ભગવાન, પણ એના ભક્તોનું તમે જેવું રક્ષણ કરો છો એવું તો આજ દિવસ સુધી કોઈ કર્યો નથી. પૂર્વે જે ભગવાનના અવતારો થયા તે તો ભક્તોને તાવતા, ભક્તોની પરીક્ષાઓ લેતા અને કસોટી ઘણી લેતા, અને અત્યારે તો આપ પ્રભુ દયા કરીને બધાને સુખિયા રાખો છો અને વ્યવહારની ખબર રાખો છો. વ્યવહારિક બાબત જ છે ને, વ્યવહારની પણ ખબર રાખો છો અને અંતકાળે અનંત વિમાન લઈને તેડવા પણ આવો છો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા, સ્વામી પાસે માગ્યા વરદાન, તમે સત્ય કર્યા ભગવાન, નિજ આશ્રિતના વિશ્રામ, કર્યું સાર્થક દયાળુ નામ. મુક્તાનંદ સ્વામી કે તમે રામાનંદ સ્વામી પાસે 2 વરદાન માંગ્યા હતા કે તમારો આશ્રિત અન્ન ધન વસ્ત્રે કરીને ક્યારે દુઃખી ન થાય, આબરૂએ કરીને ક્યારે દુઃખી ન થાય, અને જ્યારે એનો અંતકાળ આવે ત્યારે એને રૂવાડે રૂવાડે કોટી વીછીની વેદના હોય એ મને આવો, પણ તમારા આશ્રિતને કોઈ પ્રકારનું દુઃખ ન પડો, અને માખણમાંથી મુવાળો નીકળી જાય એમ એનો જીવ દેહમાંથી નીકળીને દિવ્ય દેહ ધારણ કરીને અક્ષરધામને પામી જાય, એવું તમે રામાનંદ સ્વામી પાસે વરદાન માંગ્યું છું તે તમે સત્ય કરો પ્રભુ. નિજ આશ્રિત ના વિશ્રામ, કર્યું સાર્થક દયાળુ નામ. પછી 25 પાળાઓ નાથે મોકલ્યા જીણાભાઈની સાથે, સાથે આપ્યું ઘરેણું ને ધન, એવું કર્યું પ્રભુ એ જતન. હવે અહીંયા આવ્યું ગઢડું બધું ઘરેણું નાણું પાછું મોકલવાનું જ ખરું ને. બોલો, ભગવાને હથિયાર બંધ 25 પાર્ષદો જીણાભાઈની સાથે મોકલા, અને ગાડું ભરીને રૂપિયા ને ઘરેણા પાછું પંચાળા પોગાડ્યું. બોલો, ભગવાનને કઈ જોતું હતું? એવું છે. પણ આ ટાણા ઉપર વિશ્વાસ રાખવો ને એ બહુ અઘરું. એટલે આપણે ન કીધું બધે અંધશ્રદ્ધા રહે છે, આંધળી શ્રદ્ધા, પણ ભગવાન પાસે આપણે આંધળી શ્રદ્ધા રાખવાની થાય તો એમાં કેટલા આપણને તરત થાય. પણ આમ હશે તો આ પાછું ભગવાન નહીં ખબર પડતી હોય, નહીં આ પાછું ભગવાનને ન ખબર પડે, એટલે આપણે થોડુંક ડાપણ કરવું જોઈએ. એમ કરીને ડાપણ કરીને ઉલમાં ચૂલમાં પડી. એવા ભગવાન છે. નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ વાત કરે, ત્યાં સાંભળજો, આપણા જીવન સાથે સરખાવજો. જેમ પાળે જનની પુત્રને, જેમ પાળે જનની પુત્રને, બહુ બહુ કરી જતન, એમ જાળવે નિજ જાનને, બહુ ભાવે કરી ભગવાન. નાનું બાળક હોય એની માં કેવું સાચવે બધી રીતે, હો, એને આઘું પાછું ન થવા દે ક્યાંય, એની નજરની રેન્જમાંથી કે એને જવા ન દે. એમ આપણે બાળક છીએ ભગવાનના, આપણે તોફાની હોય, થોડાક જાણો કંટ્રોલમાં ન રહેતા હોય, પણ ભગવાન આપણા બાપ છે, આપણી માં છે, એ સતત આપણું ધ્યાન રાખે, નજર રાખે, એની રેન્જ બહાર આપણને જવા દે નહીં. આ જગમાં જીવને વળી હરી સમહે તો નહીં કોઈ, પરમ સુખ પામે પ્રાણધારી, એમ ચિંતવે શ્રી હરિ સોય. આ જગતમાં ઘણા બધા હિતકારી કહેવાય ને, માતા હિતકારી કહેવાય, પિતા હિતકારી કહેવાય, સાચો મિત્ર હિતકારી કહેવાય,
બડા વડીલો હિતકારી કહેવાય, ગુરુ હિતકારી કહેવાય, સંતો હિતકારી કહેવાય. પણ નિષ્કળાનંદ સ્વામી કહે છે કે હરિસમ હેતુ નહીં કોઈ, ભગવાન જેવા હિતકારી કોઈ જ નહીં. કેમ કે બધાને કંઈક ને કંઈક થોડો ઘણો સ્વાર્થ હોય, પણ ભગવાન એવા મજાના છે, એને આપણી યારે સંબંધ રાખવામાં કોઈ સ્વાર્થ જ નથી. એને હું સ્વાર્થ? આપણે ભગવાનનું ભજન કરીએ લાભ કોને મળે? ભગવાનની આપણે આજ્ઞાઓ પાળીએ નાની મોટી, તો એ લાભ કોને? ભગવાનને, આપણે જ ને. હવે જે વાત છે ને એ આપણા ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન છે. લાલજી દાદા, ભગવાનના ભગતને છે ને કાયમ આ પ્રશ્ન હોય કે હું ભગવાનનો ભગત થયો પછી ભગવાને સુખ જ દેવું જોઈએ. શું પ્રશ્ન હોય? દુઃખ દેવે જાઓ ને, પાકિસ્તાનમાં દો, અફઘાનિસ્તાનમાં દો, અમેરિકા વાળાને દો, ટ્રમ્પને દો, અમને હું કેમ દો છો? એમ થાય ને. એનો જવાબ આપે છે નિષ્કળાનંદ સ્વામી કે ભાઈ તમે સમજો, ભગવાનના ગણિતને સમજો, નકર કાયમ તમારે છે ને એમ રહેશે કેમ ભગવાને આવું કર્યું, કેમ ભગવાને આવું કર્યું. એક ભાઈ મળ્યા હતા અમારી વિદેશ યાત્રામાં, તો કુટુંબ બહુ સુખી સંપેલું અને બહુ આનંદ કિલ્લોલ કરીને જીવન જીવવા વાળા બધા માણસો, બધા મોજીલા. એમાં જે પરિવારના મોભી હતા ને, એમને 52-53 વર્ષે કંઈક એવો રોગ થયો, એમાંથી કંઈક બીજું થયું, એમાંથી કંઈક ત્રીજું થયું, એટલે અત્યારે પથારી વશ છે. એટલે એ ત્યાં બહુ આગેવાન હતા વિદેશમાં. બધે ત્યાંની જે બધી સરકાર હોય ને એમાં એનું નામ ને બધું બહુ સારું હતું. પણ માંદગી આવી એટલે હાવ એકદમ પરાધીન થઈ ગયા. એટલે જે બધી જાહો જલાલી હોય થોડીક તો ઝાંખી પડે ને. એટલે એને તો થતા થાય, પણ એના જે પરિવારના સભ્યો હતા ને એ આમ આત્મીયતા બધાને બહુ સારું, પણ એ બધાને ભગવાન આરે ટંટો થઈ ગયો. સમજાણ? પછી અમે એના ઘરે પધરાવણી કરવા ગયા ને તો કે સ્વામી તમે આવ્યા ને તો તમે કંઈક એવી શાંતિ થાય એ વાત કરો. અમને છે ને ભગવાનની અમે 2 દિવસથી આરતી નથી કરી કે અમને ભગવાન ઉપર દાદ ચડી ગઈ છે કે અમે એટલું બધું કરીએ, લોકોના કામ કરીએ, આમ કરીએ, તેમ કરીએ, તો ભગવાને કે મારા પપ્પાને જ આવું કર્યું કે 2-3 ભાઈ છે. પછી બધું સમજાવવાનું બધું કર્યું, પણ થાય ને. આપણે જ કેવું છે કે આ જન્મમાં જે આપણા બધા કર્મ હોય ને એની જ વાત લઈને આપણે સુખી દુઃખી થતા હોય, પણ ગત જન્મમાં આપણે પાછું ન કરવાનું કેટલું કર્યું એ પાછું ભૂલી જ જાય. અને આ જન્મમાંય સારું સારું જ આપણને યાદ હોય, મોડું કોઈ યાદ કરે? સ્વામી આ મેં તો હું નાનો હતો ને ત્યારે આવો લોચો માર્યો હતો, એમ કઈ કહે ને. સ્વામી હું જ્યારે નાનો હતો ને ત્યારે રોજ મંદિરે જાતો, સંતોની સેવા કરતો, એમ કહી. કોઈ માણસ પોતાના ભૂતકાળની જે નબળી વાત હોય કોઈ યાદ કરવા માગતા હોય? આપણે કંઈક ને કંઈક લોચા માર્યા જ હોય તો દુઃખ આવે ને, એનું દુઃખ આવે. તમારે કે અમારે કોઈ નહીં, પણ એ આપણે ભૂલી જાય છે. એટલે પછી ભગવાન સાથે ધોખો થાય. પછી આપણે ભગત હોય એટલે પાછા માની જાય, બોલા પછી બધું ચાલુ કરી દીધું હતું, પણ આવો મગજ ગયો હતો ભગવાન ઉપર. મેં કીધું તમારે છે ને તમારો વાંક લેવાનો, એમ બિચારા ભગવાન શું કરે. મેં કીધું તમારા પપ્પાને હાવ ધામમાં મોકલી દીધા હોત તો શું કરે? એની કરતાં તમે સેવા કરો છો અને તમારી યાર વાતચીત કરે છે ને બધું છે, તો પછી એટલું માનો ને. પછી પ્રથમનું 70મું વચ્ચે આવ્યું, ભગવાને કીધું ને ભાઈ થોડું ઘણું દુઃખ આવે એને લઈને પાછું એમ ન માનું કે આ કેમ દુઃખ આવ્યું. મોટું દુઃખ આવવાનું હતું, સૂળેનો કાંટે ભગવાને મટાડ્યું, એટલો તો ફાયદો થાય છે સત્સંગ કરવાથી. પછી બધા શાંત થઈ ગયા. પણ એનો જવાબ આમાં બહુ સરસ છે. જો જે દુઃખે થાય સુખ જનને તે દે છે દુઃખ દયા કરી. સમજાણું? જે દુઃખે થાય સુખ જનને
તે દે છે દુઃખ દયા કરી, જેહ સુખે દુઃખ ઉપજે, તે આપે નહીં કે દી હરી. છે કે નહીં જવાબ? જે દુખ્ય કરીને સુખ થવાનું હોય ને એ દુઃખ ભગવાન આપે, એની કરુણા હોય. અને જે સુખ્ય કરીને આપણને દુઃખ આવવાનું હોય ને એ સુખ ભગવાન ન આપે, એમાંય ભગવાનની કરુણા જ છે. પણ આપણને તો આપણું ગમતું હોય એ મળે તો જ ભગવાન રાજી, અને આપણું ગમતું ન હોય એવું થાય એટલે આમાં એમ જ થાય ભગવાન હમણાં નારાજ છે મારી ઉપર, એવું હોય. આપણું ધાર્યું ન કરે ને ત્યારે ભગવાન રાજી છે એમ ખરેખર માનવું છે એવું શાસ્ત્રોમાં કહે છે. આપણને ગમતું નથી પ્રેક્ટિકલી, પણ ભગવાને એવું કીધું કે મારા ભગતનું જ્યારે હું ધાર્યું ન થવા દઉં ને ત્યારે હું એના ઉપર સૌથી વધારે રાજી હોઉં. બરાબર ને? કોઈ બાપ એનો છોકરો મન ફાવે એમ બધું કર્યા કરે, એમ બધું થવા જ દે, એ સારું કહેવાય? કે લાગણી રાખીને ઓલો ખોટા માર્ગે જતો હોય, દુઃખી થાય એમ હોય તો એને જરાક પાછો વાળે, ક્યારેક થોડું કડક કે જરાક ટકોરે, સમજાવે, સમજણ આપે, એવું કરે એ સારું. લાગણી છે ને, તમને એમ થાય કે આ કાંઈ માને એમ છે નહીં, આ જેમ કરો એમ ભલે કરે, એ સારું કહેવાય? ભગવાન આપણું ધાર્યું ન થવા દે ને એનો મતલબ એમ કે ભગવાન આપણી લાઈફમાં ઇન્ટરફિયર કરે છે. ભગવાનનું ઇન્ટરફિયરન્સ છે એ આપણો ભગવાન સાથેનો સંબંધ બહુ સારો છે, એની નિશાની છે. ખુશ થવું જોઈએ, બરાબર ને? અને કેવું છે જો ખબર છે? આ દુનિયામાં સૂર્ય ઉગે અને આથમે, દિવસ થાય અને રાત પડે. આ જેમ ચક્ર છે ને એમ જીવનમાં સુખ આવે એ જાય, દુઃખ આવે એ જાય. સુખની પરિસ્થિતિ કાયમ રહેતી નથી અને દુઃખની પરિસ્થિતિ પણ કાયમ રહેતી નથી. શું કામ? ભગવાને આ સૃષ્ટિ છે ને પરિવર્તનશીલ બનાવી છે. અહીંયા બધું ચેન્જ જ થયા કરે. તમે જોવો જ છો ને, તમે આન જોડે નાના હતા, પછી ક્યારે જુવાનિયા થઈ ગઈ તમને ખબર પડી? જુવાનિયામાંથી પછી પ્રૌઢ થઈ ગયા, પ્રૌઢમાંથી ક્યારે વૃદ્ધ થઈ ગયા કાંઈ ખબર રહી? બદલાઈ ગયું. સતત બધું બદલાતું જ રહે. એને આપણે પકડવા માટે જેટલા મથીએ ને એમાં હંમેશા નિષ્ફળતા જ મળે. એ આજ સમજી જાય તો આજથી શાંતિ થાય, 5 વર્ષ પછી સમજે 5 વર્ષ પછી શાંતિ થાય, ને કોઈ દી નો સમજે કોઈ દી શાંતિ ન થાય. સ્થિર વસ્તુને પકડો ને તો તમે સ્થિર થાવ ને. તમે નદીમાં ડૂબતા હો, આમ નદીના પ્રવાહમાં તમે ડૂબતા હો તો જે લાકડું આમ પ્રવાહમાં આમ થતું હોય એ તમે પકડો, તમે શાંત થાવ. કે કોઈક પથ્થર હોય મોટો એકદમ સ્થિર હોય તો ત્યાં તમે એને પકડીને માથે બેસી જાઓ, સ્થિર થાવ. એમ આ આખી સૃષ્ટિ છે ને એ ચારે બાજુ આમથી આમ થતી હોય, એને પોતાનું માનીને પોતાનું કરીને તમે જેટલા પકડવા જાઓ ને એટલા તમે અસ્થિર થાવ. એમાં ભગવાન જ એક સ્થિર વસ્તુ છે, એને આપણે પકડીએ ને તો તરત સ્થિર થાય. બરાબર ને? જે દુખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી. ભગવાને દયા આવે છે કે આ દુઃખ એને દઈશ ને તો એને સુખ થશે, એટલે ભલે મારે દુઃખ દેવું છે. તમે જાણો, તમે આપણે ડોક્ટર પાસે જઈએ, ગુમડું થયું હોય, મૂંઢિયું ગુમડું, કેટલી પીડા થતી હોય. પછી ડોક્ટરને આપણે કહીએ કે ભાઈ આની ટ્રીટમેન્ટ કરજો, પણ આને કાંઈ તમે હળી નહીં કરતા, નકર તમારી ખેર નથી, એ હાલે? કે ડોક્ટર કે પણ આમાં
રસી થઈ ગયું છે, આમાં ચેકો મૂક્યા વગર નહીં હાલે, તો એ કાંઈ નહીં કરો, એમને મટાડો તો કોઈ દી મટે? બોલો, તમને એમ કહે ને કે તમારું આ હાથમાં ઓલું થઈ ગયું છે ગેંગ્રીન કે એવું કાંઈક, અહીંયાથી નહીં કપાવો ને તો આખું શરીર તમારે ફેલ થઈ જશે, તો શું કહીએ આપણે? કાપી નાખો. ઘણા નથી કપાવતા પગ ને હાથ. એમ ઘણા દુઃખ છે ને ભગવાન એવા આપે કે ભાઈ એટલા દુઃખ ભોગવી લે તો ઉપાધિ નહીં થાય. એમ સમજવા જેવું છે. એક વખત ગોપાળાન સ્વામી ને રઘુવીરજી મહારાજ વડતાલથી ગઢપુર આવ્યા અને ગઢપુરથી પાછા ક્યાંક બીજા ગામોમાં વિચરણ માટે જવાના હતા. એમાં ગોપાળાન સ્વામી ગઢપુર આવ્યા એવા સમાચાર એક ગઢપુરના વૃદ્ધ સંતને મળ્યા. હવે એ સ્વામીને શારીરિક તકલીફ હતી, કંઈક ખાટલા વશ હતા, શારીરિક તકલીફ હતી, બહુ પીડા થતી હતી અને પીડા સહન ન થાય ને એવી સિચ્યુએશન હતી. એટલે એને જેવી ખબર પડી કે ગોપાળાન સ્વામી ગઢપુર આવ્યા છે એટલે એને તરત એના શિષ્યને કીધું કે તું ગોપાળાન સ્વામી પાસે જા અને ગોપાળાન સ્વામીને કહે કે મને કાં સારું કરી દો કાં ધામમાં મોકલી દો. એટલે એના શિષ્ય ગોપાળાન સ્વામી પાસે આવ્યા, સ્વામીને વાત કરી કે આ સ્વામીને આવું છે અને આવું એમને કેવડાવ્યું છે, તો કાં સારું કરી દો કાં ધામમાં મોકલી દો. એટલે ગોપાળાન સ્વામી થોડીક વાર વિચારી રહ્યા. સ્વામી તો ત્રિકાળ જ્ઞાની હતા. સ્વામી કે થોડુંક સહન કરવાનું બાકી છે, એટલું સહન કરી લે ને એમાં સારું છે, એટલે હમણાં નથી ધામમાં મોકલવા નથી કાંઈ બીજું કરવું, રાહત થઈ જશે. અમે ભગવાનને પ્રાર્થના કરશું પણ એમને કહો ધીરજ રાખીને દુઃખ ભોગવી લે. તો ઓલા સ્વામીને શાંતિ થઈ નહીં. પાછા એના શિષ્યને મોકલા કે તું જા ગોપાળ સ્વામીને કહે કે મારથી સહન થાય એમ છે જ નહીં, ગમે એમ કરીને તો ગોપાળ સ્વામીને આગ્રહ કરીને કહે કા ધામમાં મોકલી દે કા પછી રોગ મટાડે. ગોપાળ સ્વામી કહે કે એવું આપણે નથી કરવું, તમે એમને કહો ધીરજ રાખો, બધું સારું થશે. એમ કરતા કરતા જે ઓલા માંદા હતા ને સ્વામી એમની ધીરજ ખૂટી. પછી એમણે શું કર્યું, એમણે પૂછાયું ગોપાળ સ્વામીને રઘુવીરજી મહારાજ ક્યારે નીકળવાના છે? કે બરોબર જ્યારે મંદિરના ડેલામાંથી નીકળે ને ત્યારે મારો ખાટલો ત્યાં નાખજે. એમ કરીને ખાટલો એના સેવક પાસે ઉપડાયો અને દરવાજા પાસે ખાટલો નખાયો. ગોપાળ સ્વામી રઘુવીરજી મહારાજને રોક્યા. રઘુવીરજી મહારાજ ગોપાળ સ્વામી કે સ્વામી તમે સમર્થ છો, આનો કંઈક નિવેડો લાવો ને, સ્વામી દુઃખી થાય છે ને આ એટલો આપણે જવાનું છે ત્યાં ટાઈમે પહોંચવાનું છે, મોડું થશે. આ બાજુ આવો થોડા ખુરશી વાળા, ત્યાં હાલવાની જગ્યા રહે. વળી ગોપાળ સ્વામી સમજાવ્યા કે તમે ચિંતા કરવામાં બધા હારાવાના થશે, ભગવાન આપણા પરમ હેતુ છે એને બધી જ આપણી ખબર હોય કે નહીં, મને હવે પીડા સહન થતી નથી, ગમે એમ કરો. પછી ગોપાળ સ્વામી એમ કીધું તો હાલો તમારે છે ને હવે થોડાક જ દિવસની પીડા રહેશે અને પછી મારા ધામમાં લઈ જશે, પણ કમસે કમ એટલું જ તમારે સહન કરવું જ પડશે. એમ કરીને ગોપાળ સ્વામી અમુક જ દિવસનું દુઃખ ટૂંકાવી દીધું અને એટલું કન્સેશન આપ્યું. તોય ઓલા સ્વામી આગ્રહ કર્યો નહીં, મારથી દુઃખ સહન થાય એમ છે જ નહીં, હવે કાં તમે મને ધામમાં મોકલો કાં મને હાજો કરો. આવો આગ્રહ કર્યો. પછી ગોપાળ સ્વામી કીધું કે વાંધો નહીં, હમણાં મહારાજ તમને તેડી જશે, એવું કહી દીધું. આ દેહમાંથી તમારો છુટકારો થઈ જશે.
હા હવે વાંધો નહીં. એ પછી ખબર હતી કે ગોપાલ સ્વામી બોલે એમ થાય, પણ ગોપાલ સ્વામી કે એમ પાછ કરવાની નહીં. એટલે પછી ખાટલો લીધો અને ગોપાલ સ્વામી રઘુવીરજી મહારાજ ગયા. પછી રસ્તામાં ગોપાલ સ્વામી એવું બોલ્યા કે ઓલા સ્વામીએ થોડુંક સહન કરી લીધું હોત ને, થોડાક દિવસ ખાલી, તો બહુ સારું થાત. વારે વારે ગોપાલ સ્વામી એવું બોલ્યા કરે, લાગણી હોય ને, એટલું સહન કરી લીધું હોત ને બહુ સારું થાત. પછી કોકે પૂછ્યું, સ્વામી કેમ વારે વારે એમ કહો છો? કે વારે વારે એટલે કહું છું, હવે એમને 5 જન્મ લેવા પડશે. બોલો, જીવનમાં દુઃખ આવે એ ભગવાનની પ્રસાદ દેવાની ભોગવી લેવામાં કઈ નુકસાન છે? એટલે ભગવાન કહે છે, એટલે નિષ્કુળાન સ્વામી કહે છે, જે દુઃખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી. જે સુખે દુઃખ ઉપજે, તે આપે નહીં કે દેહરી. સ્વામિનારાયણ ભગવાન પાસે તમે આવો ને, તો જે સુખે દુઃખ ઉપજે એ સુખ તમને ન આપે. તમે કોઈક દેવી દેવતાના શરણે જાઓ તો એ તમને આપે, પણ સ્વામિનારાયણ ભગવાન ન આપે. એટલે જો ધારું કરવું હોય ને તો દેવી દેવતાને શરણે જવાનું, અને દુઃખ વગરનું સુખ જોતું હોય કે જેમાંથી દુઃખ ન આવે એ ટાઈપનું સુખ જોતું હોય તો સ્વામિનારાયણના શરણે આવવું પડે. એવું નિષ્કુળાન સ્વામી કહે છે, જે સુખે દુઃખ ઉપજે, તે આપે નહીં કે દે હરી. તમે જોવો ને બધા પુરાણોમાં બધી કથાઓ છે ને, એવા બધા વરદાન માગે ને, પોતે હેરાન થાય અને બીજાને હેરાન કરે. ધાર્યું થયું પણ સુખ થયું ન થયું. જેમ અનેક વિધની ઔષધિ હોય અતિ કડવી કષાયલી, દરદારી દિયે દર્દીને તે ટાળવા વ્યાધિ માહેર બાહેલી. જેમ કડવી અને તુરી ઔષધિ હોય ને, એ વૈદ્ય જેને રોગ થયો એને આપે. શેના માટે આપે? અંદર અને બહારના રોગ ટાળવા માટે. ક્યારેક પેટમાં દુખતું હોય, ક્યારેક બહાર આપણને કંઈક પ્રોબ્લેમ થયો હોય. એમ ભગવાન એક ઔષધિ રાખે છે આપણા અંદરના બહારના રોગ કાઢવા માટે. એ કઈ ઔષધિ? દુઃખ રૂપી ઔષધિ. એટલે ડોંગરેજી મહારાજ કહેતા કે આ લોકના સુખ જ્યારે જીવને ભગવાન આ લોકના સુખ ભગવાન જ્યારે જીવને આપે ને, ત્યારે એ સુખનો અપચો થાય ને, ત્યારે ભગવાન એને દુઃખ રૂપી પાચનની ગોળી આપે છે. એટલે દુઃખ છે એ શું છે? સુખના અપચાનો ઈલાજ છે. તમે જોજો, જ્યારે ચારે બાજુથી વાહવાહી બોલતી હોય ને, કોઈ પ્રકારનું દુઃખ ન હોય ને, બધી બાજુથી આમ સારામાં સારું વાતાવરણ હોય ને, ત્યારે માણસને રજોગુણના અને તમોગુણના વિચારો આવે. આમ કરી નાખું ને તેમ કરી નાખું ને, આ ભોગવી લાવું, આમ ફરી આવીને આ કરી નાખીએ, આવો વટ પાડી દઈને, એવું બધું થાય. અને જ્યારે જીવનમાં દુઃખ આવે ને, ત્યારે માણસ એકદમ શાંત થાય અને ભગવાનની તરફ એનું આકર્ષણ વધે. બોલો, આપણને ભગવાનની તરફ કોણ લઈ જાય વધારે, સુખ કે દુઃખ? અને શું કામ ખબર છે? સુખમાં છે ને રજોગુણ તમોગુણ વધે અને સત્વગુણનો પ્રકાશ નાશ પામે. એટલે અસ્થિર હોય ને એ આપણને સ્થિર દેખાય. આપણી પાસે ધન સંપત્તિ ના અંતેનો એ જ આપણે સુખ માનીએ છીએ ને, એ બધું છે ને ખરેખર શું છે? અસ્થિર. પણ રજોગુણ તમોગુણના પ્રભાવ આપણને એ સ્થિર લાગે. એટલે મારી પાસે જે છે એ એમને રહેવું જોઈએ,
આવું બીજા કોઈને ન હોવું જોઈએ, આવું બધું થાય ને. પણ જ્યારે દુઃખ આવે ને ત્યારે એને માયિક વસ્તુના અસ્થિરપણાનું વાસ્તવિક જ્ઞાન થાય કે આ ખરેખર સ્થિર નથી પણ અસ્થિર છે. આ શરીર કાયમ આમનામ રહેશે નહીં, ધન સંપત્તિ કાયમ એમનામ રહેશે નહીં, આપણા સગા સ્નેહીઓનો જે પ્રેમ છે એ કાયમ એક સરખો રહેશે નહીં. આવી વાસ્તવિકતાનું ભાન થાય ને એટલે એ સત્યના પ્લેટફોર્મ ઉપર આવ્યો એટલે તરત જ એને સત્ય સ્વરૂપ ભગવાનમાં પ્રેમ થાય. સમજાણો ને? એટલે દુઃખ સુખના અપચાને પચાવવાની, અપચાના દુઃખને મટાડવાની દવા છે દુઃખ. એટલે જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે ભગવાનને દુઃખ મટાડી દો, દુઃખ મટાડી દો એમ ન કહેવું, પણ ભગવાન આ દુઃખ નિમિત્તે તમે મારામાં જે ફેરફાર કરવા માગો છો એ થાય, અને અત્યાર સુધી જે લોચા માર્યા એ ભલે માર્યા, માફ કરજો, પણ હવે કાંઈક એવું સરસ જીવન જીવવું કે તમારે મને દુઃખની ફાંકી જ ન આપવી પડે, એવું મસ્ત જીવન જીવવું તો કેટલી મજા આવે. માટે ભગવાન આવું મારું ધ્યાન રાખજો એમ ભગવાનને કહેવું. એટલે જ કીધું છે ને, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ના કોઈ, અગર સુખ મેં સુમિરન કરે તો દુઃખ કહા સે હોય. એટલે જ્યારે સુખના દિવસો હોય ત્યારે ભગવાનને ભૂલી જવા નહીં, વધુ ભગવાનને સંભાળવા અને ભગવાનને ખૂબ વાલા કરવા, તો ક્યારેય જીવનમાં દુઃખ આવે નહીં. અને કદાચ દુઃખ આવે તો એ આપણા માટે દુઃખ ન રહે, નોર્મલ થઈ જાય, અને ભગવાન આપણી સર્વ પ્રકારે રક્ષા કરે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.